આજે આપણે મેંગો મસ્તાની બનાવીશું. તો ચાલો બનાવીએ મેંગો મસ્તાની. તો તેના માટે આપણે કેરી લઈશું અને તેને સારી રીતે છોલી લઈશું. છોલીને તેના નાના ટુકડા કરી લઈશું. તો હવે આપણે મેંગો શેક બનાવીશું. તો તેના માટે કેરીના ટુકડા લઈશું, 1 કપ દૂધ લઈશું અને થોડું ડ્રાયફ્રૂટ એડ કરીશું. આ રીતે મેંગો શેક તૈયાર કરીશું. તેને સર્વ કરવા માટે આપણે કાચનો ગ્લાસ લઈશું, તેમાં કેરીના ટુકડા એડ કરીશું અને કેરીના ટુકડા ઉપર આપણે મેંગો શેક એડ કરીશું. તેના ઉપર આપણે આઈસ્ક્રીમ એડ કરીશું. આઈસ્ક્રીમ ઉપર તૂટી ફ્રૂટી એડ કરીશું અને તેના ઉપર ડ્રાયફ્રૂટ એડ કરીશું. તેના પર કેરીના ટુકડા એડ કરીશું. તેના પર મેંગો શેક એડ કરીશું અને મેંગો શેક ઉપર ફરી આપણે આઈસ્ક્રીમ એડ કરીશું અને આઈસ્ક્રીમ ઉપર આપણે કેરીના ટુકડા એડ કરીશું અને તેના પર તૂટી ફ્રૂટી એડ કરીશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરીને તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે મેંગો મસ્તાની. મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.